વ્રજયાત્રામાં આપણે રાધાકૃષ્ણ કુંડ, મહાપ્રભુજીના બેઠક, ગોસાઈજીના બેઠક, ગોકુલનાથજીના બેઠક, રાધાકૃષ્ણ કુંડની લીલાઓ પછી યાત્રા આવે છે કુસુમ સરોવર. આ કુસુમ સરોવર છે, બહુ મોટો વિસ્તાર છે. ભરતપુરના રાજાએ આનો સુધારણા બહુ સરસ રીતે કરી છે. ભગવાને આદિ વૃંદાવન જે કહેવાય છે એમાં શરદની રાતે જે રાસનો આરંભ કર્યો અને રાસના આરંભ પછી પહેલી જ વખત શરૂઆતનો જે રાસ છે એમાં ગોપીજનોને માન થયું. એટલે ભગવાન સ્વામિનીજીને સાથે રાખીને અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થયા પછી આ સરોવરના કિનારે પધાર્યા અને અહીંયા સ્વામિનીજીના કેશમાં પુષ્પોની વેણી ગૂંથી અને ત્યારથી અને એટલા માટે આ વનનું નામ કુસુમ વન પડ્યું છે અને સરોવરનું નામ કુસુમ સરોવર છે. પછી એના પછી ક્રમ એવો આવે છે કે રાધાજીને સ્વામિનીજીને માન થયો કે મને પ્રભુ બધા ગોપીજનોને છોડીને મને સાથે રાખ્યા છે. એટલે ભગવાને કીધું કે આમનું માન પણ, આમનું જે અહંકાર છે એ પણ દૂર કરવું જોઈએ. એટલે ભગવાન અહીંયા એક વૃક્ષની ડાળીએ સ્વામિનીજીને લટકતા રાખી અને અંતર્ધ્યાન થઈ ગયા. આ કુસુમ સરોવરની લીલા છે. શ્રી મહાપ્રભુજી વ્રજ પરિક્રમા કરતાં કરતાં અહીં પધારેલા અને વજ્રનાભ ઉદ્ધવજીને મળ્યા. વજ્રનાભ ઉદ્ધવજીને મળ્યા છે. ઉદ્ધવજીનો એરિયા, ઉદ્ધવજી અહીંયા છે. ઉદ્ધવજીએ હમણાં આપણે ઉદ્ધવકુંડના પ્રસંગમાં જે વાત કરી કે વ્રજભક્તોને ઉપદેશ આપવા આવ્યા અને એને વ્રજવાસ કરવાની ઈચ્છા થઈ ગઈ કે એમના ચરણની રેણુ મને નિરંતર મળતી રહે. આ આખો એરિયા અહીંથી લઈ કુસુમ સરોવરને ઓલી બાજુ જે પરિક્રમાનો રસ્તો છે ત્યાં ઉદ્ધવકુંડ, એટલે અહીં કુસુમ સરોવરથી ઉદ્ધવકુંડનો આખો એરિયા છે. એ ટોટલ એરિયા એની અંદર ગુલ્મલતા ઔષધિ સ્વરૂપે, લીલાત્મક સ્વરૂપે વ્રજભક્તો સાથે વ્રજભક્તો લીલા કરે છે અને ગુલ્મલતા ઔષધિ સ્વરૂપે ઉદ્ધવજી અહીં બિરાજમાન છે. એટલે 1 માસ અહીં રોકાણા હતા. નારદજી પણ અહીં પધાર્યા હતા.